તો મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ધ કિંગ ઓફ સાળંગપુર ધામ। શ્રદ્ધાનું બીજું નામ એટલે શ્રી સાળંગપુર ધામ। જય શ્રી રામ। તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ શ્રી સાળંગપુર ધામ। અમારા વ્લોગમાં બન્યા રહેજો। બોટાદથી માત્ર 10 કિલોમીટરની દૂરીમાં આવેલું છે અમારું નાનકડું ધામ એટલે શ્રી સાળંગપુર ધામ। જો મિત્ર, ગેટ આવી ગયો છે। આપણે ગેટની અંદર જઈશું ને દાદાના દર્શન કરશું। તો મિત્રો, તમને ગેટેથી જ તમે જોઈ શકો છો કે દાદાની મૂર્તિ જે બહુ મોટી છે ત્યાંથી આપણે ફોટામાં જ જોઈએ છીએ। તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, અમે તમને આખી મૂર્તિ પાસેથી જ બતાવીશું। તો મિત્રો, પાર્કિંગમાં આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે વ્લોગમાં આગળ વધીશું। તો મિત્રો, આપણે ગાડી પાર્ક કરીને આગળ વધીએ તો આપણે ચાલીને જઈશું આપણા દાદાના મુખ્ય મંદિરે। જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ। જય શ્રી રામ। તો મિત્રો, રવિવારનો દિવસ હતો એટલે તમે જોઈ શકો છો કે કેટલું બધું ટ્રાફિક અહીંયા બહુ ખૂબ જ હતું। ખૂબ યુપી, બિહાર, દિલ્હી, મુંબઈના પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે। આજે તો અમે બંને મિત્ર દર્શન કરવા આવી ગયા છીએ। તમે પણ જરૂર આવજો દાદાના દર્શન કરવા। સાળંગપુરમાં બહુ મજા આવે છે, લુક જ એવો આવે છે। દાદાના દર્શન કરવા પધારો। તો મિત્રો, તમે પણ સાળંગપુર ફરવા આવો અથવા દાદાના દર્શન કરવા આવો તો 2 થી 3 દિવસનો ટાઈમ લઈને જરૂર આવજો, કેમ કે અહીંયા તમને રૂમ અથવા વીઆઈપી રૂમ્સ, નોન વીઆઈપી રૂમ્સ તથા વગેરે રૂમો તમને ભાડે મળી રહેશે। અને અહીંયા સવારનો નજારો તો જુઓ, આહાહાહા, આવી સવાર તો ફક્ત ને ફક્ત સાળંગપુરમાં જ જોવા મળે। તો મિત્રો, મુખ્ય મંદિરથી આપણે દર્શન કરીને હવે જઈશું દાદાની વિશાલકાય મૂર્તિ પાસે। અહીંયા તમે જોઈ શકો છો બહુ ઘણા લોકો રીલ્સ અથવા ફોટોશૂટ કરી રહ્યા છે। તો ચાલો આપણે એ પણ મોટી મૂર્તિના દર્શન કરીએ। તો મિત્રો, તમે આ મૂર્તિ જોઈ શકો છો જે આપણે કાયમ રીલ્સ અથવા ઘણા બધા લોકોની સ્ટોરીમાં જોઈ શકીએ છીએ। તો મિત્રો, આ તમે મૂર્તિ રિયલમાં પણ જોઈ લો। જય કષ્ટભંજન દેવ। તો મિત્રો, અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। કેવું મિત્ર તમને લાગ્યું સાળંગપુર આવીને?
અરે જોરદાર. સાળંગપુરમાં સુકૂન હો એક નંબર. સાળંગપુરની હવા જ અલગ છે. અરે મજો.